નમો દ્વૈ સૌહરિહંતામ નમો દ્વૈ સૌહૃદામ નમો દ્વૈ સૌહાયર્યામ નમો દ્વૈ સૌજયામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વભાવ. પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા શ્રી અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા. સમય વ્યાખ્યા. એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે બીજી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ બીજી ગાથા, એનો અન્વયાર્થ, એની ટીકા, ભાવાર્થ અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. શેષ અંશો આજે આપણે લઈએ છીએ. બીજી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાન આ પંચાસ્તિકાય નામના શાસ્ત્રને કહેવાની પ્રતિજ્ઞા કરે છે. તો એને નમસ્કાર કરે છે અને પ્રતિજ્ઞા કરે છે. એનો વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. તો પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, એના પાન નંબર 11. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે સર્વજ્ઞના વચન પ્રમાણભૂત છે, માટે તેમના આગમોને નમસ્કાર કરવો યોગ્ય છે. એમાં કહે છે કે હવે તે શાસ્ત્રો કેવી રીતે કહીશ તે કહે છે. એટલે કે કુંકુંદાચાર્ય ભગવાન આ શાસ્ત્ર કઈ રીતે કહેવાના છે એ કહે છે. શ્રવણ એટલે સર્વજ્ઞ વિતરાગ દેવ, જીનેશ્વર ભગવાન, સર્વજ્ઞ પરમેશ્વર, અરિયંત પરમેશ્વર, તેમના શ્રી મુખેથી ઉત્પન્ન થયેલા વચનોને મસ્તકથી પ્રણામ કરીને કહીશ, કેમ કે સર્વજ્ઞનું વચન જ પ્રમાણભૂત છે. એમના વચનોને મસ્તકથી પ્રણામ કરીને કહીશ. એટલે એવો વિનય પાઠવ્યો છે અને એવો વિનય સહજ છે. એ વિનય અંતરમાં એવા દ્રવ્યશ્રુતના કારણે પોતાને ભાવશ્રુત પ્રગટ થયું છે, માટે એવો વિનય આવ્યો છે. આવો વિનય એ સહજ છે, કોઈ ઔપચારિકતા નથી. જ્યારે શાસ્ત્રની રચના કરવા બેઠા છે તો અંદરમાં એવો ભાવ આવ્યો છે, જે દ્રવ્યશ્રુતને પોતે સાંભળ્યું, સમજ્યા, એનો સ્વીકાર થયો અને એવું ભાવશ્રુત પ્રગટ થયું છે. અને પછી જ્યારે કરુણાથી શાસ્ત્રની રચના થાય છે એટલે સહજ રીતે એવો ભાવ આવે છે પ્રભુ પ્રત્યે, એટલે કે એના મૂળ કર્તા પ્રત્યે, અને જે પ્રભુની વાણી છે એ પ્રત્યે એવો નમસ્કારનો ભાવ આવે છે. એટલે પછી નમસ્કાર તો મસ્તક નમાવી બે હાથ જોડીને કરવામાં આવે છે, એવા નમસ્કાર થાય છે. એ પ્રમાણભૂત વાણી છે, એ પ્રમાણભૂત છે, કેમ કે સર્વજ્ઞનું વચન છે. સર્વજ્ઞના વચનો પ્રમાણભૂત જ હોય. સર્વજ્ઞ સિવાય બીજે પ્રમાણભૂત વાત મળવી મુશ્કેલ છે. એવા મહામુનિઓ જેમણે સર્વજ્ઞની વાતને પૂર્ણપણે સ્વીકારી છે, આત્મસાત કરી છે અને પોતે પોતાના સ્વભાવ ભાવે થયા છે, એ જ્યારે 7મેથી 6 ગુણસ્થાને આવે છે ત્યારે એમની વાણી પણ પ્રમાણભૂત હોય છે. એટલે એમાં ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ બધા આવી ગયા. એટલે હરિયત પરમેશ્વર સિવાય આ બધાની વાણી પણ પ્રમાણભૂત હોય છે. તો અહીંયા તો સાક્ષાત સર્વજ્ઞ દેવનું વચન લીધું છે, જીનવાણી લીધી છે. કહે છે કે કેમ કે સર્વજ્ઞનું વચન જ પ્રમાણભૂત છે. જો અહીંયા જ મૂક્યો છે, એકાંત કર્યું છે,
અપેક્ષાથી એકાંત કર્યું છે. સર્વજ્ઞનું વચન જ પ્રમાણભૂત છે. જ્યારે આપણે એમ કહીએ કે આચાર્ય ભગવાનની વાણી એવા મહાપુરુષોની વાણી પ્રમાણભૂત છે, તો એમાં એ વાત આવી જાય છે, કેમ કે એમની વાણી એ ખરેખર સ્વયં એમની વાણી નથી. એ આચાર્ય ભગવાન હોય, ગણધર ભગવાન હોય, ઉપાધ્યાય ભગવાન હોય કે મુનિ મહારાજ હોય, તો એમની જે વાણી છે એ ખરેખર એમની પોતાની વાણી નથી, એ સર્વજ્ઞની વાણી છે. એમણે એ સર્વજ્ઞની વાણીને આત્મસાત કરી છે અને એ આપણને શાસ્ત્ર દ્વારા અથવા ઉપદેશ દ્વારા કહે છે, તો એ વાણી પ્રમાણભૂત છે, કેમ કે એ સર્વજ્ઞની વાણી છે. શાંતિથી સમજવું પ્રભુ, આ સર્વજ્ઞની વાણી વાત ચાલે છે. સર્વજ્ઞની વાણીને જયારે પ્રમાણભૂત કહી છે તો પછી એને બરાબર સમજવી પડશે ને. સર્વજ્ઞની વાણી સાક્ષાત તો પ્રભુના સમોસરામાં સાંભળવા મળે, પણ એ વાણી પરંપરાએ આપણને આગમો દ્વારા, શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત થાય છે અને એ વાણી છે તે પ્રમાણભૂત છે. કોઈ મિથ્યા દ્રષ્ટિની વાણી છે તે પ્રમાણભૂત નથી. અહીંયા તો એ વાત કહેવી છે. અહીંયા એકાંત કર્યું છે, પણ એ એકાંત કર્યું છે તો એમાં સમજવા જેવું એ છે કે જ્યાં દિનેશ્વર ભગવાનની વાણીને પૂર્ણપણે જેમ છે તેમ સ્વીકાર થયો છે અને પછી કહેવામાં આવે છે તો એ પ્રમાણભૂત છે. એમાં ભેળસેળ કરી દેવામાં આવે તો એ પ્રમાણભૂત રહેતી નથી. અન્ય મતની અંદર અને કેટલીક વખત તો જેઓ પૂરેપૂરું સમજ્યા નથી એ લોકો એના ખોટા અર્થ કરે છે. એની શ્રદ્ધામાં એમને કોઈક રીતે મિથ્યાત્વ વર્તે છે અને એ કોઈ પણ રચના કરે તો એ પ્રમાણભૂત કહેવાતી નથી. માત્ર અને માત્ર જીનેશ્વર ભગવાનની જ વાણી એને બરાબર સમજી આત્મસાત કર્યા પછીથી, અને આત્મસાત કરે એટલે એ પ્રયોગ કરે અને પોતાને એવો અનુભવ થાય, સમ્યક દર્શન થાય અને એવી વિદ્વતા હોય કે જેમાં અંશ માત્ર પણ અસત્ય ન આવે, તો એવી પાત્રતા હોય અને પછી જો શાસ્ત્રની રચના કરે તો એ પ્રમાણભૂત કહેવાય. બાકી વર્તમાનમાં તો કેટલાય પુસ્તકો લખાઈ ગયા છે પણ એ કંઈ પ્રમાણભૂત નથી. સર્વજ્ઞનું વચન જ પ્રમાણભૂત છે અને સર્વજ્ઞનું વચન પરંપરાએ પ્રાપ્ત થાય તો એવા એ શાસ્ત્રો કે જેમાં એ સર્વજ્ઞનું વચન છે એ પરંપરાએ આવ્યું છે તો એ પ્રમાણભૂત શાસ્ત્રો છે. જો તમને કોઈ પણ શાસ્ત્ર પ્રમાણભૂત છે કે નથી પ્રમાણભૂત એની શંકા રહેતી હોય તો વિચાર એ કરવો કે એના રચયિતા કોણ છે, એ ક્યારે થયા અને એ કેવા હતા. બને ત્યાં સુધી જે આ ઓરિજિનલ કહીએ એવા શાસ્ત્રો છે ને, દિગંબરના જે આ મહાપુરુષોના જે શાસ્ત્રો છે ને એ પ્રમાણભૂત છે. એટલે બીજા બધામાં પડવું નહીં. આની વાત પણ સારી છે ને આની વાત પણ સારી છે ને આ પુસ્તક તમે વાંચો આમાં પણ સારું છે ને એ બધી માથાકૂટમાં પડ્યા કરતા સીધી જેમાં જીનેશ્વર ભગવાનની વાણી આવતી હોય એવા શાસ્ત્રોનો જ અભ્યાસ કરવાનો આગ્રહ રાખવો. એમાં એમ ન વિચારવું કે અઘરું પડશે એવો ક્યારેય વિચાર ન કરવો. તો અહીંયા તો સર્વજ્ઞનું વચન જ પ્રમાણભૂત છે એની વાત ચાલે છે અને એ પરંપરાએ આપણને પ્રાપ્ત થયું છે. કે છે કે તે કારણથી તેમના આગમને જ નમસ્કાર કરવો યોગ્ય છે. આ નમસ્કારની વાત આવી એટલે બીજી વાત પણ કરવી છે. અહીંયા તો કુંકુંદાચાર્ય ભગવાને જે વાત નમસ્કારની કરી છે એ વાત તો જુદી છે, કેમ કે એમને તો એવો ભાવ આવ્યો છે એટલે એ નમસ્કાર તો બરાબર છે. પણ કેટલાક લોકો આ શાસ્ત્રને નમસ્કારની વાત આવે ને એટલે ભોળા જીવો એમ કહીએ કે બિચારા ભોળા જીવો એ શાસ્ત્રને નમસ્કાર કરે પણ ત્યારે એવો વિચાર ન કરે કે આ શાસ્ત્રનો મારે અભ્યાસ કરવો જોઈએ, શાસ્ત્ર મારે માટે રચાયા છે એવો વિચાર ન કરે, બસ હાથ જોડ્યા કરે.
એના વરઘોડા કાઢે, શાસ્ત્રની ઉપર સરસ મજાના રેશમી કપડાં ચડાવે અને એની ઉપર બધું સુશોભન કરે અને પછી પાછા એનો વરઘોડો કાઢે અને પછી પાછા એને પગે લાગે અને બસ એમાં ધર્મ સમજે. એવું તો આપણે જોઈએ છીએ, દેશમાં પણ થાય છે અને પરદેશમાં પણ થાય છે, બધે જ થઈ રહ્યું છે આ રીતે. તો એ નમસ્કાર નથી. અહીંયા તો સાક્ષાત જીન વાણીને નમસ્કાર કર્યો છે, એટલે કે જીનેશ્વર ભગવાનની વાણીને એ રીતે નમસ્કાર કર્યો છે કે પોતે એના દ્વારા પામ્યા છે, એટલે અહોભાવ આવ્યો છે અને નમસ્કાર થયો છે. આ કઈ પુસ્તકને બે હાથ જોડીને નમસ્કાર નથી પ્રભુ. કુંદાચાર્ય ભગવાનના નમસ્કારને સમજવાની જરૂર છે. એમના અંતરમાં કેવા ભાવ હશે જ્યારે એ પોતાના સ્વરૂપમાંથી બહાર આવ્યા છે, છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે, ખૂબ કરુણા આવી છે અને એ વખતે આ શાસ્ત્રની રચના થાય છે ત્યારે એ રચના કરતા પ્રભુને નમસ્કાર કરે છે અને પ્રભુની વાણીને પણ નમસ્કાર કરે છે. તો કે છે કે પ્રભુની વાણી જે છે, સર્વજ્ઞનું વચન જે છે તે જ પ્રમાણભૂત છે, તે કારણથી તેમના આગમને જ નમસ્કાર કરવો યોગ્ય છે. ભગવાનને શ્રમણ કહે છે. ભગવાનની વાણી આત્માના બધા પ્રદેશોથી નીકળે છે. હવે જો અહીંયા આત્માના બધા પ્રદેશોથી નીકળે છે એમ જયારે કહ્યું છે, તો આત્મા જે શરીર સાથે રહ્યો છે એ શરીરના બધા પ્રદેશોથી નીકળે છે એમ કહેવાનો આશય છે. કેમ કે આત્મા તો વાણી કરી શકતો નથી. વળી કહે છે કે કંઠ, હોઠ વગેરે બધા નિમિત્તથી રહિત નીકળે છે. એટલે માત્ર એવું નથી કે કંઠમાંથી વાણી નીકળે છે, જીભ હાલે છે, હોઠ હાલે છે અને એમ એ વાણી નીકળે છે, એમ નથી. પ્રભુ તો પોતાના ધ્યાનમાં એક ચિત્તે શાંત થઈ ગયા છે, સ્થિર થઈ ગયા છે, એમાં જ રહ્યા છે અને આ વાણી એમના શરીરમાંથી, એ પરમ ઔદારિક શરીરમાંથી સ્વયં નીકળે છે. એટલે એમાં પ્રભુના હોઠ હલતા નથી અને એ નીકળે છે, કંઠ હલતો નથી અને એ નીકળે છે, જીભ હલતી નથી અને એ વાણી નીકળે છે. ગુરુદેવ કહે છે કે વાણી નીકળતી વખતે હોઠ, કંઠ, જીભ વગેરે ચાલે નહીં, શ્વાસ લેવો પડે નહીં, એવી અસંખ્ય પ્રદેશોથી વાણી નીકળે છે. એ ઓમકાર રૂપે એ વાણી નીકળે છે, એ દિવ્ય ધ્વનિ છે. વળી ભગવાનના શ્રી મુખેથી નીકળી એમ કહ્યું છે અને વાણીને બહુમાન આપવા કહ્યું છે કે આ ભગવાનની વાણી છે. આ બધા વ્યવહારના એના કથનો છે અને એને એ પ્રમાણે જ સમજવાના છે. શ્રી મુખેથી નીકળે છે એવો એક વ્યવહાર છે, એવો શિરસ્તો છે, એવી રીતે કહેવાય છે, પણ ખરેખર એ મુખથી નીકળતી નથી, આખા શરીરમાંથી નીકળે છે. વળી અહીંયા મસ્તકથી પ્રણામ કરવાનું લખ્યું છે, તો મસ્તક તો જળ છે. આત્મા મસ્તકને નમાવી શકતો નથી. અને પેલી વાણી છે, ભગવાનની વાણી કહીએ, પણ એ ખરેખર તો ભગવાનની એટલે ભગવાનના આત્માની વાણી પણ નથી, એમના શરીરમાંથી એ નીકળે છે. અને વળી એ વાણીને નમસ્કાર કર્યા છે, તો એ નમસ્કાર કરવામાં મસ્તક નમાવીને નમસ્કાર એમ મૂળ ગાથામાં આવ્યું છે. તો એની સ્પષ્ટતા કરતા સમજાવે છે કે ભાઈ મસ્તકને આત્મા નમાવી શકતો જ નથી. મસ્તક આત્માથી જુદું, શરીરથી આત્મા જુદો છે, તો પછી શરીરના કાર્યો આત્મા ક્યાંથી કરે? આત્મા મસ્તકને નમાવી શકતો નથી. પણ તેમનો વિનય ભાવ બતાવે છે. એટલે કે જયારે એવો પોતાને અંદરમાંથી ભાવ આવ્યો છે નમસ્કારનો, ત્યારે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે મસ્તક ઝૂકી જાય છે. મસ્તક ઝૂકી જાય, હાથ જોડાઈ જાય, આ બધો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ એ આત્મા ઈચ્છે છે, ધારે છે, માટે એમ થાય છે, એમ નથી. આત્માને એવો વિનયનો ભાવ, નમસ્કારનો ભાવ આવ્યો અને શરીરની ક્રિયા પણ એ પ્રમાણે થઈ, તો આત્માએ કરી એમ નથી. કેમ કે આત્મા ચેતન છે અને શરીર છે તે જળ છે. જળ સાથે ચેતન રહ્યો હોવા છતાં ચેતન જળને કાર્ય કરાવી શકતો નથી.
આવી દ્રવ્યની સ્વતંત્રતાને સમજવાની ખૂબ જરૂર છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે અહીંયા આવો ભાવ છે અને સાથે એવી ક્રિયા થાય છે. દરેક વખતે એવી ક્રિયા થાય એમ પણ નથી. કોઈ જીવને નમસ્કારનો ભાવ આવ્યો હોય પણ એને પક્ષઘાત થઈ ગયો, પથારીવશ થયો હોય, એને હાથ જોડવા છે પણ હાથ જોડી શકતો નથી. એટલે દરેક વખતે એમ થાય છે એમ નથી. પથારીવશ થયેલા જીવને બે હાથ જોડીને મસ્તક નમાવીને નમસ્કાર કરવાનો ભાવ આવ્યો છે પણ બિચારા નથી કરી શકતા. કેમ કે શરીર ઉપર એમનો ક્યાં કાબુ છે? એ એમનો ભાવ છે અને એ શુભ ભાવ છે અને શુભ ભાવને કારણે એમને પુણ્યનો બંધ જરૂરથી પડે છે. ભલે ને શરીરની ક્રિયા એ પ્રમાણે ન થાય. શરીરની ક્રિયા સાથે શું સંબંધ છે? ભગવાન આત્માને શરીરની ક્રિયા સાથે કોઈ સંબંધ નથી. તો એ વાતની અહીંયા સ્પષ્ટતા કરી છે ગુરુદેવે. અને દ્રવ્યની સ્વતંત્રતા અને દ્રવ્યના સ્વતંત્ર પરિણમનની વાત અહીંયા ગુરુદેવે કહી દીધી. કે છે કે વળી મસ્તકથી પ્રણામ કરવાનું એ લખ્યું છે તો મસ્તક તો જળ છે. આત્મા મસ્તકને નમાવી શકતો નથી પણ તેમનો વિનય ભાવ બતાવે છે. લૌકિકમાં જેમ સૂર્યની પૂજા દીવાથી કરે છે, દરિયાની પૂજા દરિયાના પાણીની અંજલીથી કરે છે, તેમ ભગવાનની વાણીનો ધોધ નીકળ્યો તે સરસ્વતીની પૂજા પણ વાણીથી થાય છે. વાગેશ્વરી સરસ્વતી કોઈ દેવી નથી. સમયસારમાં એની વિસ્તૃત વાત આવી ગઈ. સરસ્વતી શું છે? એ દિનેશ્વર ભગવાનની વાણી છે. અને એ વાણી જે છે એના પ્રત્યેનો અહોભાવ પણ વાણી દ્વારા કરવામાં આવે છે. એટલે કેવી સરસ્વતીની પૂજા પણ વાણીથી થાય છે. એટલે જે પહેલી ગાથામાં વાત આવી હતી ને કે મંગલિક શા માટે કરવાનું, જે પોતે શાસ્ત્ર જ મંગલ છે, મંગલિક કહેનારું છે, તો પછી તો એનો ઉત્તર ત્યાં આપ્યો હતો. એ વાત અહીંયા ગુરુદેવે ફરીથી લીધી છે. આગળ કહે છે કે વળી વાણીને નમસ્કાર કેમ કર્યા? સર્વજ્ઞની વાણી છે. પુરુષ પ્રમાણથી વચન પ્રમાણ. એટલે શું? સ્વામી જે વચન કહેનાર છે એ પુરુષ પોતે પ્રમાણ છે તો એનું વચન પ્રમાણ છે. એ પુરુષની એવી યોગ્યતા છે તો એના વચન જે છે એ પ્રમાણ છે. અહીંયા કોણ છે પુરુષ? અહીંયા તો શ્રમણ છે, અહીંયા તો સર્વજ્ઞ દેવ છે, અહીંયા તો જિનેશ્વર ભગવાન છે. એ જ પ્રમાણ છે તો પછી એમના વચન પણ પ્રમાણ જ હોય. એટલે પુરુષ પ્રમાણથી વચન પ્રમાણ. કોના વચનો પ્રમાણ હોય? કોના વચનો પ્રમાણ હોય? કે જે જ્ઞાની છે, જેને જિનેશ્વર ભગવાનની વાણીને આત્મસાત કરી છે અને પોતાના આત્માનો અનુભવ થયો છે, એના વચન પ્રમાણ હોઈ શકે, બીજા કોઈના વચન પ્રમાણ હોઈ શકે નહીં. એટલે પુરુષ પ્રમાણથી વચન પ્રમાણ છે. ગમે તે વાણી કરે, વચનો કહે તો એ બધા કંઈ પ્રમાણ વચન હોતા નથી. જૈન ધર્મની અંદર બધાની વાત સાંભળીએ, પેલા પણ સારું કહે છે ને આ પણ સારું કહે છે ને બધી વાત ઠીક છે ભાઈ, પણ એ પ્રમાણ વચન કહે છે ને, એમની યોગ્યતા એવી છે, એવો વિચાર કર્યા વિના આંધળી દોટ મૂકવાથી કોઈ લાભ થવાનો નથી. એવું તો અનંત કાળમાં અનંત વાર કરી ચૂક્યા છીએ. હવે તો જિનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજું કાંઈ ખપતું નથી. બીજા કોઈ પુસ્તકો વાંચવાની કે અભ્યાસ કરવાની કે બીજાની અન્યની વાણીને સાંભળવાની કાંઈ જરૂર નથી. એકમાત્ર જિનેશ્વર ભગવાનની જ વાણી અમને તો જોઈએ છે. અને એ વાણી આપણને પરંપરાએ આવા શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય છે. આ આગમ શાસ્ત્ર છે અને એના કહેનારા છે એ પણ પ્રમાણ પુરુષ છે. એના મૂળ કર્તા છે એ પણ પ્રમાણ છે. પુરુષ પ્રમાણથી વચન પ્રમાણ હોય, પુરુષ પ્રમાણ તો વચન પ્રમાણ.
એક વાક્યમાં ગુરુદેવે ઘણી બધી વાત કરી છે. શાંતિથી એનો વિચાર કરી અને પોતે જૈન દર્શનનો અભ્યાસ કરવો જોઈએ. કોઈક આપણને પુસ્તક આપી જાય તો આપણે વિનયપૂર્વક ના પાડવી કે ના ભાઈ, અમને હમણાં એની જરૂર નથી, અમે આગમનો અભ્યાસ કરી રહ્યા છીએ, એમ કરીને પાછું આપી દેવું. એમાં કોઈ વાંધો આવતો નથી, એમાં ખોટું કંઈ લાગવાનો પ્રશ્ન નથી. ખોટું રાખી લેવું એમ પણ ન કરવું. રાખો ને પછી વાંચજો એમ કહીને એ બિચારા પકડાવે, પણ એ એમની યોગ્યતા પ્રમાણે એના મૂલ્યાંકન કરતા હોય અને એમને હજી અશુભ ભાવમાં વર્તતા ક્યાંક શુભ ભાવની બે વાતો અંદરથી સારી લાગી હોય તો એ એમ માને કે આમને પણ લાભ થશે, એમ કરીને બિચારા આપણને આપવા આવે અને આપણે પછી રાખી લઈએ. આવું ન કરવું. ખરેખર તમને જૈન દર્શનનો અભ્યાસ કરવો છે, જિનેશ્વર ભગવાનની વાણી જ ખપતી હોય તો વિનયપૂર્વક એની ના પાડવી. જે પ્રમાણભૂત શાસ્ત્ર નથી એની વિનયપૂર્વક ના પાડવી. એ ગમે તેનું શાસ્ત્ર, ગમે તેનું લખાણ, ગમે તે એને લખ્યું હોય, પણ એને પછી હાથમાં લેવું નહીં. અભ્યાસ ન કરવો હોય તો ખાલી ખોટો એવો દેખાડો પણ કરવાની જરૂર નથી. અહીંયા કહે છે કે પુરુષ પ્રમાણથી વચન પ્રમાણ માટે તેમની વાણીને નમસ્કાર કર્યો છે. જેમને રાગ ટળી ગયો છે અને સર્વજ્ઞ દશા પ્રગટ થઈ છે તેવા પુરુષની વાણી પ્રમાણ હોઈ શકે. મિથ્યા દ્રષ્ટિ રાગી જીવની વાણી પ્રમાણ હોઈ શકે નહીં. પણ છદ્મસ્ત જ્ઞાની મુનિ હોય તો તેની વાણી પણ પ્રમાણ ગણાય છે. હજી છદ્મસ્ત દશા છે. છદ્મસ્ત દશા એટલે કે હજી જ્ઞાનાવરણીય કર્મના ઉદયો વર્તે છે, તે છતાં પણ એ સાચા મુનિ છે, ભાવલિંગી મુનિ છે, તો એમની વાણી એ પ્રમાણ ગણાય. કારણ કે આખો આત્મા ભગવાનને પ્રગટ થયો છે તેવા મુનિએ પ્રતીતમાં લીધો છે. એટલે કે જેવો આત્મા છે એવો જ એમણે પણ પ્રતીતમાં લીધો છે અને તે દશાને એટલે કે પોતાની પૂર્ણ દશાને મુનિ સાધી રહ્યા છે. માટે ભાવલિંગી મુનિના વચન પણ પ્રમાણ ગણાય છે. સર્વજ્ઞ ભગવાનની વાણી પ્રમાણ છે, માટે તે વાણીને અથવા તો તેમના આગમને નમસ્કાર કર્યો છે. ભગવાનના આગમો સંસારના દુઃખોનો નાશ કરવાવાળા છે. એ વાતનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે કેવા છે ભગવાનના આગમ. નરક, મનુષ્ય, તિર્યંચ અને દેવ એ 4 ગતિના નિવારણ કરવાવાળા છે. એટલે કે સંસારના દુઃખોનો નાશ કરવાવાળા છે. ભવનો અભાવ થઈ ગતિ રહિત શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ કેમ થાય એનો માર્ગ એમાં બતાવ્યો છે. અને એવો માર્ગ જે બતાવે છે તે જ આગમ છે, એને જ આગમ કહેવાય છે. ભવનો અભાવ કઈ રીતે થાય એવો મુક્તિનો માર્ગ જે બતાવે અને જેમાં શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિની વાત આવતી હોય તો એ આગમ છે. ભવનું જ્ઞાન કરાવીને ભવ ટળાવે છે તે આગમ છે. ભવનું જ્ઞાન કરાવે એટલે પર્યાય અપેક્ષાએ પણ કેટલીક વાત એમાં આવે, પણ એ જ્ઞાન કરાવવા માટે અને છેવટે લઈ જવા છે ક્યાં? પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ. એટલે એમાં માત્ર પર્યાયની જ વાત હોય, માત્ર ભવની વાત હોય એમ ન હોય. ભવની વાત તો કરવામાં આવે, એ બધા વર્ણનો પણ આવે, પણ એ જ્ઞાન કરાવીને છેવટે લઈ જાય ક્યાં? તો કે ભવના ભ્રમણને ટાળવા રૂપ મોક્ષ માર્ગમાં જે લઈ જાય છે તે આગમ છે. 4 ગતિરૂપ ભવ અને ભવનું કારણ વિકાર કરવાનું જે કહે તે આગમ નથી. શુભભાવ દ્વારા મુક્તિ કહેતા હોય તો એ કઈ આગમ કહેવાય નહીં. એને કારણે ભવના ભ્રમણ થાય. કોઈ પણ વાત બીજી એમાં એવી આવતી હોય કે જેને કારણે એવા ભવના ભ્રમણ થાય, બંધ પડે, અથવા તો અન્ય પ્રકારે એવી વિકારી ભાવ હોય તો એ વાત જેમાં આવતી હોય એ આગમ નથી. પછી તે
ભવની વાત હોય ને એમાં ભવમાં લઈ જવાય એટલે સર્વાર્થ સિદ્ધિના દેવો નો હો કે તીર્થંકરનો ભાવ હોય, પણ તે ભાવ કરવાનું આગમ કહે નહીં. એવો ભાવ કરવાનું આગમ કહે નહીં. આગમમાં એમ ના હોય કે ભાઈ તને આમ કરીશ તો દેવનો ભાવ મળશે ને આમ કરીશ તો તેમને, એવી વાત ના હોય. એને આગમ ના કહેવાય. એનું જ્ઞાન કરાવે કે આ રીતે ભાવ થાય છે. શુભ ભાવના કારણે જે પુણ્યનો બંધ થાય એના ફળ આ રીતે મળે. પણ છેવટે વાત તો મુક્તિની જ કરે. ભાવ કરવાની વાત, ભાવમાં લઈ જવાની વાત, એવી અનુમોદનાની વાત એમાં આગમમાં હોય નહીં. ભગવાન ગતિ રહિત થયા છે, જેથી ભગવાન બીજા જીવોને ગતિમાં નિમિત્ત થાય નહીં. ગતિનું જ્ઞાન કરાવે તે પણ ગતિ રહિત થવા માટે. બે વાત સાથે લઈ લીધી છે કે ભગવાન ગતિ રહિત થયા છે. દિનેશ્વર ભગવાન હવે કોઈ ગતિ થવાની નથી. કોઈ મનુષ્યની કે દેવની કે કોઈ હવે ગતિ થવાની નથી. એ તો ગતિ રહિત થઈ ગયા છે. હવે નિર્વાણ પામી અને સિદ્ધ શિલા ઉપર બિરાજી જશે. અને એ રીતે સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ તો સિદ્ધ ભગવાને તો એ કાર્ય પૂર્ણ કર્યું છે. એટલે હવે એમને કોઈને ગતિ તો છે નહીં. એ તો ગતિ રહિત થયા છે. પણ એ ગતિ રહિત થયા છે તો પછી બીજા જીવોને ગતિમાં નિમિત્ત થાય એમ નથી. એટલે કે આ દેવગતિ, મનુષ્ય ગતિ, એ બધી ગતિમાં ભગવાનની વાણી કે ભગવાનનો ઉપદેશ નિમિત્ત થાય નહીં. ભગવાનની વાણી એવી ન હોય કે તમને ગતિ કરાવે. કેટલી સરસ વાત મૂકી છે. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી તમને ગતિ કરવાની પ્રેરણા મળે, દેવગતિ કરવી છે. અરે શું વાત કરે છે ભલા ભગવાન! તું જરાક તો વિચાર કર. અત્યારે વર્તમાનમાં આવું જ ચાલી રહ્યું છે. કેટલાય પોતાને જૈન કેવડાવે છે, દીક્ષા લીધી છે અને વાત બધી એવી જ કરે છે કે જો આમ કર તો તારી ગતિ સારી થાય. પણ ગતિ ક્યાં ભાઈ? તું ગતિની શું વાત કરે છે? દિનેશ્વર ભગવાનની વાણીમાં તો ગતિ કરાવવાની વાત જ નથી. તો દિનેશ્વર ભગવાનની વાણી તો ગતિનું નિમિત્ત થતી નથી. શું કહે છે? ભગવાન પોતે ગતિ રહિત થયા છે, જેથી ભગવાન બીજા જીવોને ગતિમાં નિમિત્ત થાય નહીં. એટલે એમની વાણી એવી હોય નહીં. હા, ગતિનું જ્ઞાન કરાવે છે. દિનેશ્વર ભગવાનની વાણીમાં આ 4 ગતિનું જ્ઞાન કરવામાં આવે, પણ એ જ્ઞાન કરીને છેવટે ગતિ રહિત થવાની વાત આવે. અંદર ગતિનું જ્ઞાન કરાવે, પણ તે પણ ગતિ રહિત થવા માટે જ્ઞાન કરાવે. કેમ કે 12 અંગનું જ્ઞાન છે ને, 11 અંગ અને 12મા અંગમાં તો 14 પૂર્વો, એટલું બધું જ્ઞાન છે તો બધી વાત આવી જાય. પણ હેતુ શું છે? પ્રયોજન શું છે? ગતિ રહિત થવું છે, મુક્તિને પ્રાપ્ત કરવી છે, પોતાની પૂર્ણ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિની દશાને પ્રગટ કરવી છે. તો કહે છે કે આ શાસ્ત્રની ગાથા 172માં કહેશે કે બધા શાસ્ત્રોનો સાર વિતરાગ ભાવ છે. 173 ગાથા છે, એમાં 172મી ગાથામાં આ વાત આવશે. નિશ્ચય અને વ્યવહારની વાત અવિરોધ હોવી જોઈએ. એમાં વિરોધાભાસ ક્યાંય આવવો ન જોઈએ. વિકાર અને તેનું ફળ સંસારને રાખવા માટે ભગવાનની વાણી હોઈ શકે નહીં. વિકાર અને વિકારનું ફળ શું છે? સંસાર, ભવન, ભ્રમણ. તો એને રાખવા માટે ભગવાનની વાણી હોઈ શકે નહીં. પણ વાણી સંસારના દુઃખોનો નાશ કરનાર છે. વળી આગમ તો પર છે, પણ તેના નિમિત્તે ભાવ આગમ કે સમ્યક જ્ઞાન જે જીવ પોતામાં પ્રગટ કરે છે અને સંસારનો નાશ કરે છે તો દ્રવ્ય આગમ નિમિત્ત કહેવાય છે. પોતે એવું ભાવશ્રુત પ્રગટ કરે છે અને પોતે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે તો એને માટે આ દ્રવ્યશ્રુત, આ દ્રવ્ય આગમ, આ શાસ્ત્ર, આ પરંપરાએ આવેલી દિનેશ્વર ભગવાનની વાણી એ નિમિત્ત કહેવાય છે.
એટલે એમ કહેવામાં આવે છે કે ભગવાનની વાણી અથવા તો આ શાસ્ત્ર એ સંસારના દુઃખોને નિવારવાનું કારણ છે, સંસારના દુઃખોનું નાશ કરવા વાળું છે. પણ એ ક્યારે કહેવાય કે જ્યારે પોતે એ વાણીને એવા દ્રવ્યસ્વરૂપને સમજી સ્વીકારી આત્મસાત કરી એવો પ્રયોગ કરી સમ્યક દર્શન પ્રગટ કરે છે, તો એને માટે એ નિમિત્ત કારણ કહેવાય છે. આગમમાં અવિરોધવાદ છે એમ કબૂલ કરનાર કોણ છે? આગમમાં અવિરોધવાદ છે, એમાં ક્યાંય કોઈ વિરોધ આવતો નથી એવું માનનાર, એવું સ્વીકારનાર કોણ છે? કોને એમ લાગે છે કે આગમની અંદર કોઈ વિરોધાભાસ છે જ નહીં? પ્રભુની વાણી છે, જીનવાણી છે, એમાં વિરોધાભાસ હોય જ નહીં, એ અવિરોધ રૂપ જ છે. પણ એવી કબૂલાત કોણ કરી શકે છે? જે અંતર્મુખ થાય છે, પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે, એ જ એવી વાત કરી શકે છે. એને જ ખરેખર એવી અંદરમાંથી કબૂલાત થઈ જાય છે કે આગમ છે તે અવિરોધ છે. અંતર્મુખ જ્ઞાનની મહિમા વાળો પોતાના જ્ઞાનનો મહિમા ગાય છે. મહિમા ગાય છે એટલે કે એને એવું મહિમા આવી જાય છે, પોતાના જ્ઞાનનો મહિમા એને આવી જાય છે. સ્વાનુભૂતિ પછી પોતે જ્ઞાન સ્વભાવે પરિણમ્યો હતો, માટે હવે દ્રષ્ટિ પોતાના જ્ઞાન સ્વભાવ તરફ રહે છે, એટલે એનો મહિમા એને આવે જ છે. અને ત્યારે નિમિત્તરૂપ આગમનો મહિમા ગાય છે. ત્યારે આવા નિમિત્તરૂપ આગમ છે એનો પણ એને મહિમા આવે છે. અને એમાં એ પછી એમ કે છે કે આ વાણી છે તે વિરોધ વિનાની છે, અવિરોધ છે, અને એ આ સંસારનો નાશ કરનારી છે. એમ એ બધું કથનમાં આવે છે. આગળ કહે છે, ભગવાનના આગમો મોક્ષપદના પરંપરા કારણ છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે વળી તે આગમ કેવા છે? તો તે આગમો મોક્ષ ફલ સહિત છે, એટલે કે શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ રૂપ મોક્ષપદના પરંપરા કારણ રૂપ છે. જો અહીંયા મોક્ષ તત્વની વ્યાખ્યા કરી દીધી છે, મોક્ષ ફળની વ્યાખ્યા કરી દીધી છે. મોક્ષ શું છે? મોક્ષ એટલે મુક્તિ. શેનાથી મુક્તિ? તો કે સર્વ વિભાવ ભાવોથી મુક્તિ, સર્વ કર્મથી મુક્તિ. પણ એ બધું તો નાસ્તિથી કથન કરવામાં આવ્યું. પ્રાપ્તિ શેની છે? અસ્થિપૂર્વક વાત કરીએ તો ખબર પડે કે પ્રાપ્તિ શેની છે. તો મોક્ષની વ્યાખ્યા કરતા અહીંયા કહે છે કે આગમો મોક્ષ ફળ સહિત છે. એટલે શું છે? મોક્ષમાં શું છે? તો કહે છે કે શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ છે. શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ રૂપ મોક્ષપદ છે. શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ જેમાં થાય છે એને મોક્ષ કહેવો છે, અને એના કારણરૂપ આ આગમો છે. મોક્ષનું કારણ તો પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર્યની પર્યાય છે. પણ તે પર્યાયમાં શાસ્ત્ર તરફનો શુભરાગ, શાસ્ત્રનું વ્યવહાર જ્ઞાન તે નિમિત્ત કારણ છે. અને તે રાગનો અભાવ કરી વિતરાગતા પ્રગટ કરે છે. માટે શાસ્ત્રને મોક્ષનું પરંપરા કારણ કહેલ છે. મોક્ષનું નિશ્ચયથી સાચું કારણ તો પોતાના સ્વભાવ ભાવે થવું, સ્વભાવ ભાવે લીનતા કરવી અને સ્વભાવ ભાવે સ્થિર થવું તે છે. એટલે શું કહે છે કે એક વખત પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, સ્વાનુભૂતિ થાય છે, તો પોતાના સ્વભાવની શ્રદ્ધા થાય છે. પોતાનો જે અનંત ગુણના પરિણમન રૂપ જે સ્વભાવ છે એવા સ્વભાવની શ્રદ્ધા થાય છે. કેમ કે એવા સ્વભાવને અનુભવ્યો છે એટલે એનું જ્ઞાન છે, અને એવા સ્વભાવનું જ્ઞાન થયું છે તો એવું જ શ્રદ્ધાન થાય છે.
અને એવા જ્ઞાન શ્રદ્ધાપૂર્વક પોતે પોતાના સ્વભાવ ભાવે જેટલો સમય રહે છે તો એવું નિશ્ચયથી ચારિત્ર થાય છે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ છે. એ પર્યાય છે, એ વિતરાગી પરિણામ છે અને એવો મોક્ષ માર્ગ છે. પણ જ્યારે એવી વિતરાગી પર્યાય થાય છે તો પછી જેના નિમિત્તે એ પર્યાયો પોતાને પ્રગટ થઈ એવા શાસ્ત્ર પ્રત્યે એને અહોભાવ, શુદ્ધભાવ હોય છે અને એને એ નિમિત્ત કારણ માને છે. મોક્ષ માર્ગનું એવા પર્યાય થવાનું નિમિત્ત કારણ માને છે. એટલે કહે છે કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર્યની પર્યાય છે તે ખરેખર મોક્ષનું કારણ છે. પણ તે પર્યાયમાં શાસ્ત્ર તરફનો શુભરાગ, શાસ્ત્રનું વ્યવહાર જ્ઞાન એ નિમિત્ત છે. તે રાગનો અભાવ કરી વિતરાગતા પ્રગટ કરે છે. વિતરાગતા તો પોતે પ્રગટ કરે છે પણ એમાં નિમિત્ત છે. શાસ્ત્રનું જ્ઞાન છે તે નિમિત્ત છે. માટે શાસ્ત્રને મોક્ષનું પરંપરા કારણ કહેલ છે. શાસ્ત્રનું જ્ઞાન વિતરાગતા પ્રગટ કરવામાં નિમિત્ત ક્યારે થાય? પંડિતોને પણ શાસ્ત્રનું જ્ઞાન તો હોય છે, તો એમને કેમ મુક્તિ થતી નથી? કેટલાય પંડિતો છે, બધું સમજાવી દે, બરાબર સંસ્કૃતનો અર્થ કરી નાખે, છતાં એ સમ્યક દર્શન ન થાય. કેમ કે શાસ્ત્રના જ્ઞાનને એમણે માહિતી જ્ઞાન રૂપે જ રાખ્યું છે. શાસ્ત્રનું જ્ઞાન જે દ્રવ્યશ્રુત છે એનો સ્વીકાર થવો જોઈએ. જીનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એને સમજીને પછી એનો સ્વીકાર થાય, અને સ્વીકાર થાય તો એને જ્ઞાન કહ્યું છે. સ્વીકાર નથી થતો અને માત્ર બુદ્ધિપૂર્વક એને માને છે એટલે બહારમાં ને બહારમાં જ રહી ગયા, તો એને વિતરાગતા ક્યાંથી પ્રગટ થાય? એને વિતરાગી પરિણામ થતા જ નથી. શાસ્ત્રનો ખૂબ અભ્યાસ કરે ને શાસ્ત્રી થઈ જાય, શાસ્ત્રીની ડિગ્રી પણ મેળવી લે, પણ એથી કરીને આત્માનો અનુભવ થઈ જાય છે, વિતરાગી પરિણામ થઈ જાય છે, સમ્યક્ત્વ થઈ જાય છે, એવું કાંઈ નથી. છે તો શાસ્ત્રનું જ જ્ઞાન, અગાધ જ્ઞાન હોય તે છતાંય એમ ન થાય. અરે અભવ્ય જીવની વાત લઈએ તો અભવ્ય જીવને તો 11 અંગનું જ્ઞાન હોય, એટલું બધું જ્ઞાન હોય. બધા અભવ્યને હોય એમ નથી, પણ તો પણ એ સ્વભાવ ભાવે થઈ શકતો નથી. એટલું જ્ઞાન હોય તો પણ જો સ્વભાવ ભાવે નથી પરિણમી શકતો, જ્ઞાન ભાવે નથી પરિણમતો, સમ્યક્ત વિના એને રખડવાનું જ થાય છે. તો અહીંયા થોડોક કંઈક શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 5 શાસ્ત્રને મુખપાઠ કરી નાખ્યા હોય, મોઢે કરી નાખ્યા હોય, એના અર્થ બધા આવડતા હોય, સંસ્કૃત પ્રાકૃત આવડતું હોય, એને બધું બોલ્યા કરે, આખી જિંદગી એમાં કાઢી નાખે, આપણે માનીએ કે એ જ્ઞાની છે, શાસ્ત્રના વ્યાખ્યાતા છે, શાસ્ત્રના અર્થ લખે છે, એની ટીકાઓ લખે છે, બધું આપણે કહીએ અને માની લઈએ કે એમને સમ્યક દર્શન છે. તો ના, એમ ન હોય. અહીંયા તો એ વાત કરવી છે. કેમ કે એમાં રાગ ભાવનો અભાવ કરી વિતરાગતા પ્રગટે છે. જો શબ્દો અહીંયા જુઓ, ગુરુદેવે શું કહ્યું છે કે આ જે જ્ઞાન છે, શાસ્ત્રનું જ્ઞાન, જે માહિતીરૂપ જ્ઞાન છે, એને માહિતીરૂપ ન રાખતા એનો સ્વીકાર થવો જોઈએ. એનો સ્વીકાર થઈ જાય તો એની શ્રદ્ધા, એની માન્યતા બરાબર એ પ્રમાણે થવી જોઈએ. જેમ જીનેશ્વર ભગવાનની જે માન્યતા છે એ જ પ્રમાણે એની માન્યતા થઈ જાય તો એને જીનેશ્વર ભગવાનની વાણીનો સ્વીકાર કર્યો છે, તો એને જીનેશ્વર ભગવાનની આજ્ઞાને માની છે. અન્યથા તો એને માત્ર શબ્દોની જાળમાં પોતે ફસાયો છે અને બીજાને ફસાવી રહ્યો છે. એટલે શું કહે છે કે શાસ્ત્રનું વ્યવહાર જ્ઞાન નિમિત્ત છે, અને જ્યારે એવું નિમિત્ત હોય તો પછી રાગનો અભાવ થાય, અને રાગનો અભાવ કરીને વિતરાગતા એ પ્રગટ કરે છે. અને એવું કરે છે તો પછી એવા શાસ્ત્રના જ્ઞાનને નિમિત્ત કારણ કહેવાય છે. એટલે કે છે માટે શાસ્ત્રને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે.
તો આ રીતે આપણે આ બીજી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો કરીએ છીએ. હવે ત્રીજી ગાથાની અંદર કુંકુંદાચાર્ય ભગવાન શબ્દ, જ્ઞાન અને અર્થ એમ ત્રણ ભેદોમાંથી સમય શબ્દના અર્થ અથવા લોકાલોકના ભેદ કહે છે. બહુ સરસ વાત એમાં આવે છે, કાંઈ અઘરું નથી, અને અઘરું ન પડે એટલા માટે થોડીક વાત પહેલા હું કરી દઈશ, કેમ કે સીધે સીધી ટીકા વાંચવા જશો તો કદાચ અઘરું લાગશે. પહેલા તો આપણે ગાથા લઈએ. પંચાસ્તિકાયમાં ગાથા ત્રીજી. સમવાઓ પંચણમ સમઉતિ જીણુત્તમેહિં પણત્તમ સોચેવ હવદી લોઓ તત્તો અમીઓ અલોખમ. સંસ્કૃતમાં ગાથા છે, સંવાદ સમવાયો વા પંચાનામ સમય ઇતિ જીનોત્તમૈ પ્રજ્ઞપ્તમ સ ચ એવ ભવતિ લોકસ્તત્તો અમિતો અલોકમ. ગુજરાતીમાં ગાથા છે, સમવાદ વા સમવાય પાંચ તણો સમય ભાખ્યું જીને તે લોક છે આગળ અમાપ અલોક આભ સ્વરૂપ છે. ગાથાનો અન્વયાર્થ લેતા પહેલા થોડીક વાત કરીએ. જુઓ, 6 દ્રવ્ય છે, એમાં 5 દ્રવ્ય છે તે અસ્થિકાય છે, અને છઠ્ઠું દ્રવ્ય જે કાળ છે તે અસ્થિ છે પણ કાય નથી. હવે 5 જે દ્રવ્યની વાત લીધી છે એની મુખ્યતા કરીને વાત લેવામાં આવી છે. જે અસ્થિકાય છે એની અહીંયા એટલે પંચાસ્તિકાય કહ્યું છે, પણ એમાં ગૌણપણે કાળ દ્રવ્યની વાત પણ સમાય છે, કેમ કે કાળ દ્રવ્ય છે તે દ્રવ્યોના પરિણમનમાં એ નિમિત્ત કારણ છે. તો એ 5 અસ્થિકાય જે છે તે શું છે? તે પદાર્થ, એને પદાર્થ કહ્યા. 5 છે તે દ્રવ્ય છે. એ દ્રવ્યનું જ્ઞાન કરાવનારા શબ્દો છે. આ દ્રવ્યનું જ્ઞાન કરાવનાર શું છે? શબ્દ છે. એટલે આ પંચાસ્તિકાય ગ્રંથની અંદર જે આ શબ્દોની રચના જે થઈ છે એ શબ્દો દ્વારા આપણને એ 5 દ્રવ્યો અથવા 6 દ્રવ્યોનો ખ્યાલ આવે છે. તો શબ્દો છે, અને શબ્દો છે તે વાચક શબ્દો છે, અને એ વાચક શબ્દોને વાંચી અથવા સાંભળીને આપણને પેલા 6 દ્રવ્યોનો, 5 દ્રવ્યો કે 6 દ્રવ્યો, 5 અસ્થિકાય અને કાળ, 6 દ્રવ્યોનો આપણને ખ્યાલ આવે છે. એટલે દ્રવ્ય છે અને શબ્દ છે એ બંને જુદા છે. શાંતિથી સમજવાનું છે. જે શબ્દો કયા છે એ શબ્દો એ વાચક શબ્દો છે. એ વાચક શબ્દોને સાંભળતા કે વાંચતા જેનો ખ્યાલ આવે છે તે જે દ્રવ્યો છે તે એનાથી શબ્દોથી જુદા છે. શબ્દોથી એ દ્રવ્યો જુદા છે. એટલે 2 તો જુદા પડી ગયા, બરાબર છે. હવે એ 2ની વચ્ચે એક ત્રીજું આવે છે. શું ત્રીજું આવે છે? કે આ શબ્દો છે એ શબ્દો દ્વારા જે પદાર્થોનું જ્ઞાન કરનાર છે, પદાર્થોનું જ્ઞાન કરનાર છે, તો એ જ્ઞાન છે વચ્ચે. અને એ જ્ઞાન કોણ કરે છે? આત્મા કરે છે. બધા દ્રવ્યો જ્ઞાન કરે છે એમ નથી. 6 દ્રવ્યોમાંથી એક જ દ્રવ્ય એવું છે કે જે જ્ઞાન કરે છે. શબ્દો છે એનું જ્ઞાન કરવા વાળો જીવાત્મા છે, એટલે એ જ્ઞાન કરે છે. એટલે શબ્દ પછી જ્ઞાન આવ્યું, અને જ્ઞાન થાય છે તો શેનું જ્ઞાન થાય છે? એ દ્રવ્યોનું જ્ઞાન થાય છે. 3 વસ્તુ આવી: શબ્દ, જ્ઞાન
અને એ દ્રવ્ય પદાર્થ, ત્રણ વસ્તુ આવી. આ ત્રણને સમય કહેવામાં આવ્યો છે. ફરીથી શાંતિથી સમજવા જેવું છે, ગૂંચવાશો નહીં. નહીંતર આ ત્રીજી ગાથામાંથી એની જે રીતે વાત ટીકામાં લેવામાં આવી છે, અદભુત વાત નો આનંદ તમને નહીં થાય. આવી અદભુત વાત અને આવી અદભુત ટીકા આપણને વાંચવા મળે એ આપણું મોટું સદભાગ્ય છે. એટલે અઘરું ના કહેવું, એને બદલે એમ વિચાર કરવો કે આવા મહાપુરુષની આવી વાણી, આવી વિદ્વતા ભરેલી વાણી મને સમજાય, એનો આનંદ થવો જોઈએ, કૃતજ્ઞતા થવી જોઈએ કે મને આવી વાત સમજાઈ ગઈ. એટલે હું આ વધારે વિસ્તાર કરીને સમજાવું છું. શાંતિથી સમજો, કેમ કે એ વાંચતા મને જે આનંદ થયો છે એવો તમને પણ થાય એવી મારી ભાવના છે. શું વાત આવી? આપણે ગઈકાલે વાત કરી હતી કે વાચક શબ્દ છે અને એ વાચક શબ્દ દ્વારા આપણને જે વાચ્ય છે એ ખ્યાલમાં આવે છે. અને આપણે એમાં સાકરનું ઉદાહરણ લીધું હતું કે સાકર એ શબ્દ છે અને એના દ્વારા પેલો સફેદ રંગનો મીઠો ગાંગડો એનું આપણને જ્ઞાન ભાન થાય છે. આટલી વાત આપણે પહેલા લીધી હતી ને એ વાત તો બધાને સમજાય છે. એટલે જે શબ્દો છે તે વાચક શબ્દો છે. વાચક શબ્દો છે એની અંદર પેલો મીઠો ગાંગડો નથી. સાકર શબ્દની અંદર મીઠો ગાંગડો નથી. સાકર શબ્દ બોલવામાં આવે, વાંચવામાં આવે, કહેવામાં આવે, એમાં મીઠો ગાંગડો નથી. મીઠો ગાંગડો જુદો છે એનાથી. એટલે વાચક શબ્દ અને એનું વાચ્ય, એટલે પદાર્થો છે જે કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્યને જણાવનારા એ વાચક શબ્દો છે. તો આ શબ્દ સમૂહ છે. આ શાસ્ત્ર છે પંચાસ્તિકાય જે છે એ આખો શબ્દોનો સમૂહ છે. અને એ શબ્દો જે છે એ શબ્દોને વાંચતા આપણને જે દ્રવ્યનો ખ્યાલ આવે છે એ દ્રવ્ય એ શબ્દોમાં નથી રહ્યું. શબ્દથી એ દ્રવ્ય જુદું છે. આપણે એમ કહીએ કે આ કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટર શબ્દ છે. એ કોમ્પ્યુટર શબ્દમાં કોમ્પ્યુટર નથી. કોમ્પ્યુટર એનાથી જુદું છે. આપણે એમ કહીએ કે આ વીંટી, તો વીંટી શબ્દ છે, પણ વીંટી શબ્દથી વીંટી જુદી છે. એટલે શબ્દ જુદો છે અને શબ્દ દ્વારા આપણને જેનું ભાન થાય છે એ પદાર્થ, એ દ્રવ્ય જુદા છે. આટલી સુધી તો બધાને બરાબર વાત સમજાઈ ગઈ છે. હવે એ જે સમજાય છે, જે શબ્દ દ્વારા જે સમજાય છે એને જ્ઞાન થયું. શબ્દ, જે શબ્દ વાચક શબ્દ છે એના દ્વારા જે સમજાય છે એ જ્ઞાન છે. અને એ જ્ઞાન કોનું છે? એ જ્ઞાન પેલા પદાર્થનું છે. આપણે સાકર કહ્યું તો સાકર શબ્દ અને સાકર શબ્દ દ્વારા આપણને જે જ્ઞાન થયું કે પેલો મીઠો ગાંગડો, એ જ્ઞાન જે છે એ શબ્દથી જુદું છે. શબ્દમાં જ્ઞાન નથી ભરેલું. શબ્દમાં જ્ઞાન નથી ભરેલું. જો શબ્દમાં જ્ઞાન ભરેલું હોત તો બહુ સહેલું થઈ જાય. શબ્દ શબ્દ જ છે, એટલે તો શબ્દને ઉદ્ગળ કયો છે. પણ એ શબ્દને વાંચતા જીવને જ્ઞાન થાય છે. એટલે શબ્દથી જ્ઞાન જુદું છે. અને જ્ઞાન કોના સંબંધીનું છે? જ્ઞાન પેલા પદાર્થ સંબંધીનું છે. સાકર નામનો જે પદાર્થ જે કહીએ છીએ આપણે, જેને ઓળખીએ છીએ સફેદ રંગનો ગાંગડો, એ પદાર્થ છે. એના સંબંધીનું આપણને જે જ્ઞાન થયું તે જ્ઞાન છે. અને સાકર શબ્દ હોય કે શક્કર શબ્દ હોય એટલે વાચક શબ્દ છે. એટલે ત્રણ વસ્તુ આવી: શબ્દ છે, જ્ઞાન છે અને પદાર્થ છે. તો આ ત્રણેયને સમય કયા છે. શબ્દ સમય, જ્ઞાન સમય અને પદાર્થ સમય. એટલે પદાર્થ એટલે અર્થ. આપણે અર્થ કહો કે પદાર્થ કહો. પદાર્થ એટલે અર્થ. તો શબ્દ સમય, જ્ઞાન સમય અને અર્થ સમય. તો ત્રણ સમય થયા. બસ આટલી વાતને ખ્યાલમાં રાખો એટલે હવે આગળની વાત બધી બરાબર સમજાતી જશે. તો અન્વયાર્થ લઈએ આપણે. ટીકાની પહેલા આપણે અન્વયાર્થને બરાબર સમજીશું તો ટીકા પણ સરળતાથી સમજાશે. એટલે અન્વયાર્થને પણ બરાબર સમજવાનો છે.
પંચાનામ સંવાદ એટલે કે 5 અસ્થિકાયનું સમભાવપૂર્વક નિરૂપણ. 5 અસ્થિકાયનું સમભાવપૂર્વક નિરૂપણ એટલે પંચાનામ સંવાદ. જો 5 અસ્થિકાય, 5 અસ્થિકાય જે છે એટલે 5 દ્રવ્યની વાત લીધી, જે અસ્થિકાય દ્રવ્યો છે તે દ્રવ્યોની વાત લીધી અને એ દ્રવ્યોનું નિરૂપણ કર્યું છે અને એ નિરૂપણ સંભાવપૂર્વક કર્યું છે. તો એવું સંભાવપૂર્વક નિરૂપણ જે છે એને કોણ કરે છે? શબ્દો કરે છે. એ નિરૂપણ શબ્દો દ્વારા થાય છે. 5 અસ્થિકાય નું નિરૂપણ જે કરવામાં આવ્યું સંભાવપૂર્વક એટલે કે ક્યાંય ઊંચવાળા ગોટાળા અથવા તો પક્ષપાત કર્યા વિના જેમ છે તેમ નિરૂપણ કરનારા જે શબ્દો છે એ શબ્દ સમય છે. 5 અસ્થિકાયનું સંભાવપૂર્વક નિરૂપણ એ પંચાનામ સંવાદ. આ સંવાદની વાત ચાલે છે પહેલું. પછી કે છે વા અથવા સમવાય, તો તેમનો સમવાય એટલે કે 5 અસ્થિકાયનો, પંચાસ્થિકાયનો સમ્યક બોધ અથવા સમૂહ તે સમય છે. જો પહેલા તો શબ્દ લીધા, 5 અસ્થિકાયનું સમભાવપૂર્વક નિરૂપણ એટલે ત્યાં તો શબ્દો લીધા અને હવે એના પછી આગળ કહે છે કે અથવા કરીને જે વાત લીધી છે બીજા 2 ની વાત લીધી. તો બીજા 2 માં સમવાય શબ્દ મૂકી અને શું લીધું? પંચાસ્થિકાયનો સમ્યક બોધ એટલે જ્ઞાન લીધું. જ્ઞાન કોનું છે? પંચાસ્થિકાયનું જ્ઞાન લીધું. જ્ઞાન લીધું છે તે 5 અસ્થિકાય એનું જ્ઞાન છે. જ્ઞાનનો વિષય શું છે? દ્રવ્ય છે. 5 અસ્થિકાય દ્રવ્ય છે એ એનો વિષય છે. એટલે 5 અસ્થિકાયનું જ્ઞાન એટલે બીજી વાત લીધી. શબ્દો છે, પછી 5 અસ્થિકાયનો બોધ એટલે એનું જ્ઞાન છે અને અથવા સમૂહ, એને પણ સમય કહ્યો. સમૂહ એટલે 5 અસ્થિકાય જે દ્રવ્ય છે તે, એટલે 3 લઈ લીધા. પહેલા શબ્દો લીધા, પછી એનો બોધ એટલે એનું જ્ઞાન અને ત્રીજું લીધું છે એનો સમૂહ, એ 5 અસ્થિકાય એ દ્રવ્ય. તો એ બધાને સમય કહ્યું છે. 5 અસ્થિકાયનું સંભાવપૂર્વક નિરૂપણ એ પણ સમય છે અથવા તેમનો સમવાય એટલે સમવાયમાં શું આવ્યું? એના સંબંધીનું જ્ઞાન અને એવા પદાર્થો, એવા દ્રવ્યો એ પણ સમય છે. તો આ ત્રણેયને સમય કહેવામાં આવ્યો. શબ્દ સમય, જ્ઞાન સમય અને અર્થ સમય. અર્થ એટલે પદાર્થો. શું કહે છે કે પંચાનામ સંવાદ સમવાય સમય એટલે કે 5 અસ્થિકાયનું સંભાવપૂર્વક નિરૂપણ એવા શબ્દો અથવા તો સમવાય કહેતા પંચાસ્થિકાયનું સમ્યક બોધ, 5 અસ્થિકાયનું જ્ઞાન અથવા એવો 5 અસ્થિકાયનો સમૂહ એટલે કે એવા દ્રવ્યો એ સમય છે. અને એ કોણે કહ્યું? એમ કોણે કહ્યું? તો કે એમ જીનવરોએ કહ્યું છે. એમ કોણે કહ્યું છે? એમ જીનેશ્વર ભગવાને કહ્યું છે. સ ચ એવ લોક ભવતી, અને એ જ લોક છે. શું લોક છે? આ 5 અસ્થિકાયનો સમૂહ છે તે જ લોક છે. 5 અસ્થિકાયનો સમૂહ છે તે જ લોક છે. આ 5 દ્રવ્યોનો જે સમૂહ છે એ જ લોક છે. કયા છે 5 દ્રવ્ય? જીવ દ્રવ્ય, જીવાસ્થિકાય, ઉદ્ગલ દ્રવ્ય એ પણ અસ્થિકાય, ઉદ્ગલાસ્થિકાય, ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય અને આકાશ. તો એમાં આકાશમાં 2 ભાગ પાડીએ છીએ, લોકાકાશ અને અલોકાકાશ. તેમાં આ લોકાકાશ જે છે એ એટલે એ 5 નો સમૂહ છે
એ જ લોક છે, એટલે કે લોકાકાશ છે. 5 અસ્થિકાયના સમૂહ જેવડો જ લોક છે, લોકાકાશ છે. તત તેનાથી આગળ અમિત અલોક ખમ, એટલે કે તેનાથી આગળ અમાપ અલોક આકાશ સ્વરૂપ છે. એટલે કે તેનાથી આગળ બધો અલોકાકાશ છે. આ 5 દ્રવ્યોના સમૂહ રૂપ લોકાકાશ છે અને એનાથી આગળ બીજું બધો છે તે અલોકાકાશ છે. તો આ અન્વયાર્થમાંથી આ વાત કાઢી અને એમાં સાથે સાથે સમયની વાત પણ કરી દીધી. હવે આજે આપણે ટીકા નથી લેતા, કે થોડો સમય છે ને ટીકાને બરાબર સારી રીતે સમજવી છે, એટલે આપણે ટીકા નથી લેતા. ટીકા આપણે આવતીકાલે લઈશું. આજે જેટલી વાત કરવામાં આવી છે એટલી વાત ને તમે ફરીથી વાંચી જજો અને ટીકા વાંચીને આવશો તો વધારે સારી રીતે સમજાશે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ